આજના સુંદર દિવસ અને સમયને માટે આભાર માનીએ છીએ. ફરી એકવાર આજે 15મી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ 80th ઇન્ડિપેન્ડન્સ ડે માટે પ્રભુનો હું બહુ જ આભાર માનું છું. અને ફરી એકવાર આપ સર્વને પણ મારા તરફથી 18th ઇન્ડિપેન્ડન્સ ડેની શુભેચ્છા પાઠવું છું. સ્વતંત્રતા દિવસ એટલે કે માણસ દરેક જાતની ગુલામીમાંથી તેને આઝાદી મળે છે અને તે સ્વતંત્ર થાય છે. અને બાઇબલમાં એવું લખવામાં આવેલું છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. બાઇબલ એવું કહે છે યોહાનની સુવાર્તામાં કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. સત્યને જાણવું એ બહુ જ અગત્યનું છે. આજે આપણે જાણીએ છીએ કે દુનિયા ચારે બાજુ કરપ્ટેડ છે, ભ્રષ્ટ થઈ ગયેલી છે અને ચારે બાજુ એવું લાગે કે લોકો જુઠ્ઠાનું રાજ્ય ચલાવી રહ્યા છે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે, પોતે કંઈક આગળ વધવાને માટે, પોતાનું એમ કે છે કે એક સેલ્ફિશ લાભ થાય તેના માટે તેઓ જૂઠનો ઉપયોગ કરી રહ્યા છે અને સત્યને દબાવી દે છે. સત્ય લોકો સુધી પહોંચવા દેતા નથી અને સત્ય લોકોને મળતું નથી. પણ બાઇબલ તો બહુ જ ક્લિયર એવું કહે છે કે સત્યને તમે જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. સત્ય એટલે શું? સત્ય એટલે કોણ? અને સત્યને માટે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતે એવું કહે છે કે આઈ એમ ધ ટ્રુથ, હું સત્ય છું. એટલે સત્ય કોણ છે? બાઇબલ પ્રમાણે સત્ય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? તો બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો તમારો સમસ્ત બ્રહ્માંડનો ઉત્પન્ન કરતા છે. કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા પાપોને માટે, તમારા પાપોને માટે કાલવારી ક્રુસમાં મૃત્યુ પામ્યા કે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા સગળા પાપો પોતાના ઉપર લઈને આપણને દરેક જાતના પાપના બંધનમાંથી મુક્ત કરે છે, શૈતાનના બંધનમાંથી મુક્ત કરે છે અને આપણને દરેક જાતની એમ કે છે કે શ્રાપ, દરેક જાતની બીમારી, દરેક જાતના એમ કે છે કે પાપના કારણે જે મૃત્યુ આવી તેમાંથી આપણને છુટકારો આપે છે અને આપણને સાચી આઝાદી અપાવે છે. અને સાચી આઝાદીનો અનુભવ ત્યારે જ થાય છે કે જ્યારે આપણે સત્યને જાણીએ છીએ. અને સત્યને જાણવું એટલે શું? તો બાઇબલ એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણતા નથી, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, તો હજુ સમય છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી લો, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી લો અને તેને માટે તમે બાઇબલ વાંચો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરો અને તમને સત્ય મળશે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળશે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ઓળખશો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં આવશે, ત્યારે ઈશ્વર તમારા જીવનની દરેક જાતની સમસ્યાઓમાંથી, દરેક જાતની બીમારીઓમાંથી, દરેક જાતના ફાઇનાન્શિયલ તકલીફોમાંથી, શૈતાનના બંધનોમાંથી, પાપમાંથી, શ્રાપમાંથી તમને મુક્ત કરશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને નવું જીવન આપશે. જ્યારે આપણે 15મી ઓગસ્ટ 80th ઇન્ડિપેન્ડન્સ સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે શું હું ખરેખર આઝાદ છું કે પાપના બંધનોમાં છું, વ્યસનોના બંધનોમાં છું, ચિંતાના બંધનોમાં છું, દુઃખના બંધનોમાં છું, બીમારીઓના બંધનોમાં છું? તો આ બંધનમાં છે તો આજે સમય છે. ઈશ્વરે આપણને આ સુંદર તક આપી છે કે જ્યારે આપણે આ દરેક જાતના બંધનોમાંથી, આ દરેક જાતની ગુલામીમાંથી પ્રભુ આપણને આઝાદી આપવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આઝાદી આપવા માંગે છે અને ત્યારે જ મળે છે કે જ્યારે આપણે સત્યને જાણીએ. અને સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ અને ખરી આઝાદીનો અનુભવ આપણે પ્રાપ્ત કરીએ. આમેન.